જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું છું શેફાલી અને શેફાલીસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે ગાર્લિક બ્રેડ વગર પાઉં। જો તમારે પડ્યું હોય તો ડિલિશિયસ ગાર્લિક પાઉં બહુ જ મસ્ત લાગે છે। એકવાર બનાવજો, જોવામાં તો ધમાકેદાર હતું, તો એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો। તો એના માટે આ મેં ઘરનું બનાવેલું બટર છે। જો બટર તમારી પાસે ના હોય તો તમે ઘરે પણ બટર બનાવી શકો છો। તેની રેસીપી આપણે મૂકી દઈશું। પછી તેમાં નાખીશું આપણે લસણ, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને કોથમીર એટલે કે ધાણા। આપણે ઘરે જે બટર બનાવ્યું હતું તે જ મેં યુઝ કરેલું છે। એને થોડું પહેલાં બટરને ઠંડુ હોય તો એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું, એટલે બધી જ વસ્તુ આ રીતે સરસ મિક્સ થઈ જાય અંદર। આ મેં મિક્સ હર્બ્સ નાખ્યા છે, પહેલાં ઓરેગાનો નાખ્યો હતો, એટલે બસ નોર્મલ ગાર્લિક બ્રેડમાં તમે જે નાખતા હોય એ રીતની જ છે। લસણ એટલે કે ગાર્લિક, તેની ફ્લેવર જે મેઇન છે તે। પછી આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હર્બ્સ અને કોથમીર આપણે એટલું એડ કરીએ છીએ। પછી એક મેં પાઉં લીધેલું છે, તે મેં ભાજી પાઉંનું, દાબેલીનું, વડાપાઉંનું, જેનું પાઉં લેવું હોય એ લઈ શકો છો। તેને મેં આવી રીતે કટ કરેલું છે, અને જે પીસ નીકળશે ને ત્યારે ખાવાની મજા આવશે ને દેખાવમાં તો આ હા 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 બહુ જ મજા આવી જાય। તમે રેસ્ટોરન્ટ ભૂલી જશો, ઘરે જ પછી પાઉં બનાવીને ખાશો। પછી એના જે બધા જ ભાગ છે, જે બધા જ ચીરા છે, એમાં આપણે આવી રીતે મસ્ત બધું બટર આમ ભરી દેવાનું છે ફૂલ। મેં 2 પાઉં માટે જ આટલું બટર કરેલું હતું, એટલે તમે સમજી શકો છો કે આપણે ફૂલ લોડેડ કરવાનું છે। જો તમને રેસ્ટોરન્ટની યાદ ના લાવી હોય તો ઘરે આવી રીતે બનાવીને ખાઈ લેવાનું। આપણે બધે બટર લગાવી દીધું છે। પછી જે ચીઝ આવે છે એ છીણીને રાખ્યું હતું, એ બધા જ જે પીસ કરેલા છે બધા જ પીસમાં આવી રીતે મસ્ત ભરી દેવાનું છે। તમે મોઝરેલા ચીઝ કે પ્રોસેસ ચીઝ કોઈ પણ લઈ શકો છો, તમારી ઈચ્છા પ્રમાણે છે। તમે આમાં પીઝા સોસ પણ લગાવી શકો છો, પણ આપણે અત્યારે ગાર્લિક બ્રેડ બનાવીએ છીએ તો એના માટે આટલું જ। એના માટે તમારે પીઝા જો બનાવવા હોય તો તમે પીઝા સોસ, બટર એને અવોઇડ કરી દો, પીઝા સોસ અને ટોપિંગ બધું ભરી અને ચીઝ ઉપરથી નાખી દેવાનું। પછી એને એઝ યુઝ્યુઅલ બેક કરી દેવાનું છે। આપણે ઓવન વગર બનાવવાના છે, તો આ રીતે બધું ચીઝ બધા જ ખાનામાં ભરી જાય। પછી આપણે એક તવી લીધેલી છે, એમાં તેલ મૂકશું જરીક અને થોડું બટર। એકલું બટરમાં પણ બનાવી શકો છો, એકલું તેલમાં પણ બનાવી શકો છો, પણ હું બંને મિક્સ કરું છું। પછી એને આવી રીતે ઢાંકીને આપણું ઘરનું દેશી ઓવન, એટલે ઓવન ના હોય, માઇક્રોવેવ ના હોય તો તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી। આવી રીતે થવા દેશો તો થઈ જશે, કે ના તમારે નોનસ્ટિકની કોઈ પેનની જરૂર છે કે જે ઉપર કાચના ઢાંકણાવાળી આવે છે, કે બધાને કોઈ વાંધો નહીં, ગમે તેના રીતે આપણે ગુજરાતીઓ જુગાડ કરીને બધું બનાવી શકીએ છીએ। તો જો કેવું સરસ બની ગયું છે, એની ઉપર આપણે થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરી દીધેલો છે। તો હવે આહા આહા જોવાથી તો શું સ્વાદિષ્ટ। તો કેવી લાગી આજની રેસીપી? લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નવી રેસીપી સાથે।